નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરોની 10 વર્ષ બાદ મોટી માંગ પૂરી થતાં સરકારનો હિતકારી નિર્ણય. તો 10 વર્ષ બાદ જે માંગ કરી રહ્યા હતા તે અંતે 10 વર્ષ બાદ મોટી જીત એટલે કે માંગ પૂરી થઈ ગઈ છે અને સરકારનો મોટો હિતકારી નિર્ણય. તો સરકારે આ એક હિતકારી નિર્ણય લેતા તમામ પેન્શનરોમાં ખૂબ જ ખુશીનો આનંદ જોવા મળી રહ્યો છે. તો કહેતી પેન્શનરોની 10 વર્ષ જૂની માંગ તે અંતે સરકારે સ્વીકારી છે અને આ માંગ સ્વીકારતા પેન્શનરોને કેટલો ફાયદો થશે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા એક પેન્શનધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યના પેન્શનરોની વર્ષો જૂની મુખ્ય 10 માંગણીઓ લાંબા સમય બાદ અંતે સરકારે સ્વીકારી છે. તેમાં સમયના આંદોલન અને રજૂઆતો બાદ સ્વીકારાય છે. મહામંડળ અને પેન્શન એસોસિએશન દ્વારા છેલ્લા 10 વર્ષની પડતર પ્રશ્નો ઉકેલવા માટે સરકાર સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. પેન્શનરોની સ્વીકારવામાં આવેલી મુખ્ય માંગણીઓ અને મહત્વના નિર્ણયો જે છે તેને વિગતવાર જાણીએ તો તેમાં મંજૂર થયેલી માંગણીઓ: પેન્શન રૂપાંતર અવધિ ઘટાડો, કોમ્યુટેશન પેન્શન પુનઃસ્થાપિતની મુદત 15 વર્ષથી ઘટાડીને 13 વર્ષ કરવામાં આવી છે. મોંઘવારી ભથ્થું એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારો. પેન્શનરોના મોંઘવારી રાહતમાં કેન્દ્રના ધોરણે સતત વધારો કરીને તાજેતરમાં તેને 60% કરવામાં આવ્યું છે. 10 વર્ષની સેવાનો નિયમ: ઓછામાં ઓછી 10 વર્ષની ક્વોલિફાઈંગ સેવા પૂર્ણ કરનારા કર્મચારીઓને પેન્શનના તમામ લાભો આપવાની જોગવાઈઓ મજબૂત કરાઈ છે. વય આધારિત પેન્શનમાં વધારો: વરિષ્ઠ પેન્શનરો માટે ઉંમરના ચોક્કસ તબક્કે જેમ કે 80 વર્ષ કે તેથી વધુ વધારાનું પેન્શન આપવાની ભલામણો સ્વીકારાય છે. 7મા પગાર પંચની બાકી તેમાં લાભો: બાકી નીકળતા એરિયર્સની રકમ તબક્કાવાર રોકડ ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. મેડિકલ એલાઉન્સ: પેન્શનરોને મળતા માસિક મેડિકલ એલાઉન્સમાં સમયસર વધારો કરવાની માંગ સ્વીકારવામાં આવી છે. નવા પેન્શન નિયમો: સરળતા, ડિજિટલ માધ્યમ, જીવન પ્રમાણપત્ર એટલે લાઈફ સર્ટિફિકેટ જમા કરવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. અને મિત્રો, ત્યારબાદ કુટુંબ પેન્શન: કર્મચારીઓના અવસાન બાદ તેના આશ્રિતોને મળતા ફેમિલી પેન્શનના નિયમો વધુ ઉદાર કરાયા છે. જો તમે આ આદેશના સત્તાવાર પરિપત્ર, GR અથવા તો કોઈ ચોક્કસ માંગણીના નવા પેન્શન ટેબલ વિશે તમે વિગતવાર જાણવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવતા વિડીયોમાં આપણે નવા GR વિશે પણ જાણવાનું છે. તો મિત્રો, આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.